સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે નેતાઓને સોંપી જવાબદારી। રણનીતિક કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે લાલજી દેસાઈ અને કન્વીનર તરીકેની હેમાંગ વસાવડાને જવાબદારી સોંપવામાં આવી છે। તો કેમ્પેન કમિટીના ચેરમેન તરીકે શક્તિસિંહ ગોહિલ, વાઇસ ચેરમેન તરીકે પરેશ ધાનાણી અને કન્વીનર તરીકે ગેનીબેન ઠાકોરને જવાબદારી સોંપાઈ છે। ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન તરીકે જિગ્નેશ મેવાણી અને કન્વીનર તરીકે બિમલ શાહને જવાબદારી સોંપાઈ છે। પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન તરીકે જગદીશ ઠાકોર, વાઇસ ચેરમેન તરીકે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને કન્વીનર તરીકે હિંમતસિંહ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। મેનિફેસ્ટો કમિટીમાં શૈલેષ પરમારને ચેરમેન બનાવાયા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ઋત્વિક મકવાણા અને મનીષ દોશીને કન્વીનર બનાવાયા છે। જ્યારે મીડિયા કમિટીના ચેરમેન પદે અમીબેન યાજ્ઞિક, વાઇસ ચેરમેન પદે લલિત ગગથરા અને કન્વીનર તરીકે ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપાઈ। તો પબ્લિસિટી કમિટીના ચેરમેનની જવાબદારી કાદિર પીરઝાદા, વાઇસ ચેરમેનની જવાબદારી અનંત પટેલ અને કન્વીનરની જવાબદારી ચેતન રાવલને સોંપાઈ છે।